તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 2/2/2026ના રોજ જે આપણા જે બીજી વાડીના જે પાછતરા જે જીરા જે છે તે આજ રોજ એટલે કે તારીખ 2/2/2026ના રોજ આપણા જીરા જે છે તે ખેડૂત ભાઈઓ 72 દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। 72 દિવસના આપણા જીરા છે। તમને ફ્લાવરિંગમાં જો બતાવવાની કોશિશ કરીએ તો આવું ફ્લાવરિંગ છે ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો। આવી રીતના ફ્લાવરિંગ છે। હજી કાચો માલ ઘણો છે અને આની અંદર આપણે આ ઘેરાની અંદર પણ કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે। અમુક જગ્યાએ હાલની અંદર નોર્મલ ક્યાંક ક્યાંક કાળી ચરમી દેખાઈ રહી છે અને કાળી ચરમીને આપણે હમણાં જ ઉપરા ઉપર 2 રાઉન્ડ આ જીરાની અંદર મારી દીધા છે। હવે કાળી ચરમીની અંદર આપણે આ જીરાની અંદર 2 દવા છાંટેલી છે। એક તો પહેલાં ઇક્વેશન પ્રો, કોટેવા કંપનીનું જે ઇક્વેશન પ્રો આવે છે તે પહેલાં છંટકાવ કરેલો અને ત્યારબાદ અત્યારે હાલની અંદર ચાલુ જે છે બીજો રાઉન્ડ, તો તે છે આ જ વીકની અંદર આપણે 2 રાઉન્ડ માર્યા। તો પહેલાં ઇક્વેશન પ્રો અને ટ્રાઇસાઇક્લોઝોલનો રાઉન્ડ મારેલો અને અત્યારે હાલની અંદર એક બીજો રાઉન્ડ જે કાળી ચરમીનો ચાલુ જે છે તો તેની અંદર આપણે ટાટાનું એર્ગન આપણે મારીએ છીએ। ટાટાનું એર્ગન સાથે ટ્રાઇસાઇક્લોઝોલ અને ખેડૂત સિજન્ટાનું ફ્લાવરિંગનું જે એક આવે છે એ દવા પણ સાથે છંટકાવ કરી રહ્યા છીએ। તો ખેડૂત ભાઈઓ, કેવું રિઝલ્ટ રહેશે આ દવાનું ખાસ કોમેન્ટ કરશો। તો જીરાની અંદર ક્યાંક ક્યાંક કાળી ચરમી હોવાથી આપણે આ દવા જે મેં તમને કીધી એ આપણે છંટકાવ કરવાનો શરૂઆત કરી દીધી છે આ જીરાની અંદર। તમે જોઈ શકો છો જીરાની ગ્રોથ ને ગ્રીનરી। ખેડૂત ભાઈઓ, આવડી હાઇટ છે જીરાની। આપણે આવી રીતના આપણું બધું જીરું છે, તમે જોઈ શકો છો। આ આપણો આખો પ્લોટ છે જીરાનો। તો ખેડૂત ભાઈઓ, આવી રીતે કંઈક કન્ડિશન છે અને હાલની અંદર ફરી આપણે ટાટા એર્ગન અને ટ્રાઇસાઇક્લોઝોલનો રાઉન્ડ ચાલુ છે જીરાની અંદર। ખેડૂત ભાઈઓ, કાળી ચરમી ક્યાંક ક્યાંક શરૂઆત છે જ્યાં રહી અહીંયા ખેડૂત ભાઈઓ દેખાઈ રહી છે। અહીંયા જો આ કાળી ચરમીની શરૂઆત થઈ છે, બરોબર છે। તો મોગરામાં ક્યાંક ક્યાંક મોગરામાં કાળી ચરમી દેખાઈ રહી છે, તો ક્યાંક ક્યાંક મોગરાની નીચે એટલે કે દાંડીમાં જીરાની જે દાંડી આવે એમાં પણ કાળી ચરમી ક્યાંક ક્યાંક દેખાઈ રહી છે। તો તમે જોઈ શકો છો કાળી ચરમીની શરૂઆત થઈ છે। અહીંયા પણ આ કાળી ચરમીને લીધે જ આ થયું છે, તો તમે જોઈ શકો છો। એટલે ક્યાંક ક્યાંક કાળી ચરમી આપણે દેખાઈ રહી છે અત્યારે। જોઈએ હવે આગળ વધે છે કે કેમ, તો આપણે એ પ્રમાણે એના પગલાં લેશું। વધારે પ્રમાણમાં જો કાળી ચરમી હોય તો પછી છેલ્લે જટાયુ સિવાય આનો ઉપાય નથી, એટલે ખાસ પછી જટાયુનો જ રાઉન્ડ મારવાનો રહેશે। તમે જોઈ શકો છો દાણા બહુ ભરાવદાર થવા માંડ્યા છે, તમે જોઈ શકો છો। આવી રીતના ફ્લાવરિંગ, કાચું ફ્લાવરિંગ અત્યારે જોરદાર છે અને 72 દિવસના આપણા જીરા છે, તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ, આની અંદર આગળનો જે રાઉન્ડ જે ખાતરનો આવે તો આપણે 05234 જે ખાતર આવે છે, 005234 જે ખાતર આવે છે તો તેનો લગભગ મારા અંદાજ પ્રમાણે ઉપયોગ કરવાનો રહેશે। અને લાસ્ટ સ્ટેજમાં પોટાશ જે ખાતર આવે છે 0050 મારા અંદાજ પ્રમાણે આવે છે, તો તેનો પણ છંટકાવ એ લાસ્ટમાં કરશું। પણ અત્યારે આપણે 05234નો મારા અંદાજ પ્રમાણે આની અંદર છંટકાવ કરવાનો રહેશે। આગલો જે છંટકાવ જે છે તે 05234નો રહેશે। તો તમે જોઈ શકો છો આવી રીતના આપણા જીરાનો ગ્રોથ જે છે। ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણે બધી જગ્યાએ કાળી ચરમીની અસર દેખાઈ રહી છે। હવે જોઈએ આ વર્ષે કેવું પરિણામ મળે છે આપણે જીરાની અંદર। અત્યારે આ જીરા જે છે તે સારા છે, કોઈ પ્રોબ્લેમ નથી। ક્યાંક ક્યાંક કાળી ચરમીની શરૂઆત થઈ છે, બાકી ઓલ ઓવર સારું છે જીરું, તમે જોઈ શકો છો। આ આપણે 6-6.5 વીઘા આસપાસ આપણે આ જે જીરું જે છે તે 6-6.5 વીઘાના આસપાસનું જીરું છે। અને બીજું સામે જે છે વડની બાજુમાં એ મારા અંદાજ પ્રમાણે વીઘાની અંદર હશે, વીઘા આસપાસ। તો આટલું જીરું છે આપણે આ પાછતરું જીરું જે છે તે આટલું છે। તો ખેડૂત ભાઈ, આવું કંઈક કન્ડિશન છે જીરાની। તો દવા આપણે આ 2 રાઉન્ડ મારેલા છે અને અત્યારે જો કે આ સાઈડ તો આપણે ટાટા એર્ગન ને છટાઈ ગઈ છે, હવે ઓલી સાઈડ થોડુંક બાકી છે। સાથે ફ્લાવરિંગની પણ દવાનો 1 રાઉન્ડ નોર્મલ લીધો છે। જો કે આપણે ફ્લાવરિંગની દવા ક્યારેય જીરાની અંદર ખાસ એટલે વધારે કંઈ છાંટતા નથી,
પણ આ વર્ષે જે સારું જીરું છે જે છે આપણું, તો ફ્લાવરિંગ કાચું છે, તો તેમાં આપણે લીધો છે રાઉન્ડ. જોઈએ રિઝલ્ટમાં કેવું રહે છે. નોર્મલ આપણે રાખ્યું છે તેનું માપ છાંટવાનું. તો ખેડૂતભાઈ જીરાની કન્ડિશન કંઈક આવી છે આપણી. તો ખેડૂતભાઈ ખાસ કોમેન્ટ કરજો કે આ વર્ષે કાળી ચરબીનો એટેક બધી જગ્યાએ કેવો છે. તમે જોઈ શકો છો દાણા એકદમ ભરાવદાર થવા માંડ્યા છે. હાઇટ પણ જીરાની ઠાવકી થઈ ગઈ છે. એમ તો ખેડૂતભાઈ તમે જોઈ શકો છો અહીંયા ખેડૂતભાઈ કાળી ચરબીની અસર છે. તમને બતાવીએ, તમે જોઈ શકો છો આ કાળી ચરબીની એટેક. દાંડલીએથી શરૂઆત થઈ. ખેડૂતભાઈ મોગરેઓ જે હોય તેની જગ્યાએ તે દાંડલીથી શરૂઆત કરે છે કાળી ચરમી. બાકી સારું છે, તમે જોઈ શકો છો. વાંધો નહીં આવે. છેલ્લે એવું લાગશે તો આપણે જટાયુનો રાઉન્ડ પણ લઈ લેશું, એવું લાગશે તો. બાકી અત્યારે તો વાંધો નથી આવે, એમ સારું છે. તો ખેડૂતભાઈઓ તમારા જીરાની અંદર કાળી ચરમીનો આ વર્ષે એટેક કેવો છે ખાસ તેના વિશે કોમેન્ટ કરશો. કેમ કે આ વર્ષે કાળી ચરમીનો એટેક બહુ છે. કેમ કે મારે જે મારું નયારા કંપની સાઈડ જે જીરું આવેલું છે તેની અંદર પણ સારા પ્રમાણમાં કાળી ચરમીનો ફેલાવો છે. આપણે આગલા વિડીયોમાં હમણાં 2 દિવસ પહેલાં જે વિડીયો મૂક્યો તેમાં જ જણાવેલું કે આપણે કટલામાં કાળી ચરમી મારા અંદાજ પ્રમાણે અડધા વીઘાની અંદર વધારે કાળી ચરમી ફેલાઈ ગઈ છે. બાકી સારું છે, ત્યાં પણ વાંધો નહીં આવે. તો ખેડૂતભાઈઓ ખાસ કોમેન્ટ કરજો, તમે તમારો વિસ્તાર કયો છે એ ખાસ જણાવશો. અને ખેડૂતભાઈઓ વરસાદના હિસાબે તમારા વિસ્તારની અંદર જીરાની કેવી કન્ડિશન છે એ ખાસ કોમેન્ટમાં જણાવશો, જેથી કરીને અમારા વાલા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ વર્ષે પણ જીરાની કન્ડિશન કંઈક આવી છે. જો કે જરૂર બગાડ 100% છે. આ વર્ષે જીરામાં બગાડ બહુ છે. દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય અને મિત્રો અન્ય વિસ્તારમાં પણ વરસાદ જે માવઠું જે પડ્યું તે જીરાને સારું એવું પ્રમાણમાં નુકસાન કરીને જાય એવી પૂરી શક્યતા છે. અને હજી માવઠા ખેડૂતભાઈઓ ચાલુ જ રહીએ છે. એક પછી એક માવઠા આ વર્ષે ચાલુ જ રહ્યા. હવે આગળના સમયમાં શું થાય એ એક જોવાનો વિષય છે. તો ખેડૂતભાઈઓ બસ મળીએ આગલા વિડીયોમાં. ખેડૂતભાઈઓ ખાસ આપણી ચેનલને નવા હોય, હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂતભાઈઓ અવનવા વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલમાં જોડાઈ જશો. તો ખેડૂતભાઈઓ હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું. ખાસ ખેડૂતને સપોર્ટ કરે તો ઘણું. તો ખેડૂતભાઈઓ બસ હલમન હાલાર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.